હેલો દોસ્તો, કેમ છો? તો સ્વાગત છે મારા આ નવા વિડીયોમાં. તો આજે છે શોર્ટકટ ટ્રીક. જે પહેલા વિડીયો હતો એમાં મેં શોર્ટકટ ટ્રીક આપી હતી, પણ એ થોડીક હતી. આજે થોડી વધારે છે અને થોડી મજા આવશે એવી છે, એટલે તમને યાદ પણ રહેશે. અને આ છે શોર્ટકટ ટ્રીકનો પાર્ટ 2, અને પાર્ટ 1 જોયું ના હોય તો જોઈ લેજો. અગાઉ વિડીયો છે તો જોઈ લેજો, એ ચેક કરી લેજો. અને આ પાર્ટ 2 છે માત્ર ભૂગોળ માટે. અગાઉ પણ હું બીજા વિજ્ઞાન, ટેકનોલોજી અને બીજા સબ્જેક્ટ છે એના માટે શોર્ટકટ ટ્રીક છે એ બધી લાવીશ. તો ઇન્સ્ટાગ્રામ પર મને મેસેજ કરી દેજો જોઈતો હોય તો, અને કોમેન્ટમાં મને કહી દેજો, તો હું બીજો પાર્ટ લાવીશ. અને આ પાર્ટને જોઈ લેજો એકવાર, અને તમને ખૂબ જ ઉપયોગી થશે અને મજા પણ આવશે. તો અગાઉ તમે જોયું ના હોય તો ટેલિગ્રામ પર મેં મૂકી દીધા છે, તો એની PDF પણ જોઈ લેજો. અને આ ચાલુ કરીએ આપણે ટ્રીક, જે ભૂગોળ માટે છે અને તમને ખૂબ ઉપયોગી થશે. PSI કોન્સ્ટેબલ અને અગાઉ કોઈ પણ એક્ઝામ આવશે એના માટે. તો ચલો ચાલુ કરીએ. તો દોસ્તો, છે જીકે ટ્રીક 1 ભૂગોળ માટે છે. આ ટ્રીક ભૂગોળ માટે છે, જે શોર્ટકટ ટ્રીક છે. અગાઉ મેં પણ આપી હતી, એ જોઈ લેજો. અને હવે ચાલુ કરીએ આપણે ભૂગોળ માટે. પહેલી છે ગુજરાતના પર્વત અને તેની ઊંચાઈ. ગુજરાતના જેટલા પર્વત છે એની ઊંચાઈ પ્રમાણે લાઇનમાં કેવી રીતે ગોઠવું. તો સૂત્ર છે જે સાપ જોઈ, ખાલી યાદ રાખવાનું છે આપણે. તો જે સાપ જોઈ બકા એ ગઈ ચોટીલા, એટલે જે સાપ બકા એ ગઈ ચોટીલા, એટલે જોઈ કેન્સલ કરી નાખવાનું છે. તો આપણે જે સાપ બકા ગઈ ચોટીલા. તો જી ઉપરથી ગિરનાર, જે ઉપરથી જેસોર, સા ઉપરથી સાપુતારા, પ ઉપરથી પાવાગઢ, બ ઉપરથી બરડો, કા ઉપરથી કાળો ડુંગર છે એમ, ગ ઉપરથી ગીરની ટેકરી, એ ઉપરથી ઈડરનો ગઢ, અને ચોટીલા ઉપરથી ચોટીલા. એટલે એ વાંધો આવે નહીં, એ રીતનું આ છે. પછી બીજું છે કે રીંછ માટેના અભયારણ્યો. જેટલા ગુજરાતમાં રીંછના અભયારણ્યો છે એ કેવી રીતે યાદ રાખવા? તો એનું માટેનું સૂત્ર છે બેસીજા ડીજે. એ સૂત્ર છે 2 ઉપરથી બાલારામ, સી ઉપરથી સીતમહોલ, જા ઉપરથી જાંબુઘોડા, ડી ઉપરથી ડેડિયાપાડા, અને જે ઉપરથી જેસોર. પછી ત્રીજું છે અરબ સાગરને મળતી નદી. જેટલી આ કઈ કોન્સ્ટેબલમાં પ્રશ્ન પૂછાયો હતો કે કઈ નદીઓ મળે છે, નીચેનામાંથી કઈ નદીઓ મળે છે, એ રીતના વિધાનમાં હતું. તો અરબ સાગરને મળતી નદીઓ. તો સૂત્ર છે સમાનતા. એટલે સ એટલે સાબરમતી, મા એટલે મહી, ન એટલે નર્મદા, તા એટલે તાપી. એટલે આવી રીતે તમે યાદ રાખી શકો છો. પછી ચોથું છે ગુજરાત રાજ્યના જિલ્લાઓની અન્ય રાજ્ય સાથે સરહદ. ગુજરાતના જેટલા જિલ્લાઓ છે એ અન્ય રાજ્ય સાથે સરહદ ધરાવતા હોય એ માટેનું સૂત્ર છે. તો મહારાષ્ટ્ર સાથે સી, એટલે સી યાદ રાખવાનું. આ વચ્ચેનું સી છે એટલે NDTV, એટલે CNDTV સૂત્ર છે. મહારાષ્ટ્ર સાથે કયા કયા જિલ્લાઓ છે? સી થી છોટાઉદેપુર, એન થી નર્મદા, ડી થી ડાંગ, ટી થી તાપી, અને વી થી વલસાડ. એવી રીતે રાજસ્થાન જોડે કયા કયા છે ગુજરાતના જિલ્લાઓ? તો જોઈએ કે AD, MK, BK, SK. એ અરવલ્લી, ડી દાહોદ, એમ મહીસાગર, કે એટલે કચ્છ, BK એટલે બનાસકાંઠા, અને SK એટલે સાબરકાંઠા. એવી રીતના મધ્યપ્રદેશ માટે છે. તો મધ્યપ્રદેશ માટે જોઈએ તો CD છે, એટલે સી એટલે છોટાઉદેપુર, ડી એટલે દાહોદ. આ 2 છે એટલે વાંધો નથી આવતો એમાં. પછી છે 5મું, ભારતની સમૃદ્ધ સીમા સાથે જોડાયેલા દેશના નામ. સમુદ્ર જે છે આપણો દરિયો, એના સાથે જોડાયેલા જેટલા બી દેશો છે એના નામ. તો મામાશ્રી, ITBP એટલે મા એટલે માલદીવ, મા એટલે મ્યાનમાર, શ્રી એટલે શ્રીલંકા, આઈ એટલે ઇન્ડોનેશિયા, ટી એટલે થાઈલેન્ડ, બી એટલે બાંગ્લાદેશ, પી એટલે પાકિસ્તાન. બસ આવી રીતનું છે. પછી પાછળ હજી છે જે તમને ખૂબ ઉપયોગી થશે અને મજા પણ આવશે. આવી રીતે તમે યાદ રાખશો તો, અને યાદ પણ રહી જશે, ગોખવાની જરૂર નહીં પડે. પછી 6થું છે ભારતના કુદરતી સરોવરો. સૂત્ર છે કુચીપુડી બનવુસમ. કુ એટલે કોલોર, જો આંધ્રપ્રદેશ છે મીઠા પાણીનું છે. ચી એટલે ચિલ્કા, ઓડિશા ખારા પાણીનું. પુ એટલે પુલિકટ, તમિલનાડુ અને આંધ્રપ્રદેશની સીમા ઉપર છે એટલે ખારા પાણીનું છે એ બી. પછી ડી ઉપરથી ઢ યાદ રાખવાનું, એટલે ડાલ છે કાશ્મીરમાં આવેલું છે, મીઠા પાણી છે. ડેબર છે રાજસ્થાનમાં આવેલું છે. બ ઉપરથી બહમ છે હરિયાણામાં આવેલું છે, મીઠા પાણીનું છે. ન એટલે નળ સરોવર, જે ગુજરાતમાં આવેલું છે, મીઠા અને ખારા બંનેનું છે. ઉલા સરોવર કાશ્મીર. સ એટલે સાંભર રાજસ્થાન ખારા પાણીનું છે. પછી 7મું છે ગંગા નદીને મળતી અન્ય નદીઓના નામ. ગંગા નદીને જે મળે છે અન્ય નદીઓ એ કઈ કઈ છે? તો સૂત્ર છે રામ, ગો, કાલીજી, કોસ અને મહાન. એટલે હવે રામ એટલે રામગંગા, ગો એટલે ગોમતી, કાલી એટલે કાલી અથવા શારદા, જી એટલે ગંડક, કોસ એટલે કોશી નદી, અને મહાન એટલે મહાનદા. પછી મહાનંદા એ મળે છે એટલી. પછી 8મું છે ક્ષેત્રફળની દ્રષ્ટિએ વિશ્વના મોટા દેશો. જે ક્ષેત્રફળની દ્રષ્ટિએ છે સૌથી મોટા એ લાઇનસર ગોઠવેલ છે. રકાય ચા ભાવોને આપી. આ મેં જાતે બનાવ્યું છે, એટલે આ સૂત્ર કે રકાએ ચા ભાવોને આપી. તો ર એટલે રશિયા, ક એટલે કેનેડા, એ એટલે અમેરિકા, ચા એટલે ચીન, બા એટલે બ્રાઝિલ, ઓ એટલે ઓસ્ટ્રેલિયા, અને ભા એટલે ભાવ. આ
આ બે કાઢી દેવાનું છે એટલે સેટ થઈ જાય, એટલા માટે ને આને મૂક્યું છે, બાકી વાંધો નહીં આવે. પછી છે 9મું, ખંભાતની ખાડીમાં પડતી નદીના નામ. ખંભાતની જે ખાડી છે એમાં કઈ કઈ નદીઓ મળે છે ખંભાતને? તો સૂત્ર છે મસ્તાના, એટલે મ ઉપર તો મહી, સ એટલે સાબરમતી, તા એટલે તાપી, ના એટલે નર્મદા. બરાબર. પ્રશાંત મહાસાગરને મળતી નદીઓ. પ્રશાંત મહાસાગર છે એને મળતી તો હેસી, હે એટલે હવાન ગહો, એ એટલે અમૂર, સી એટલે સિંક્યાંગ અને વાય એટલે યાંગટી સિક્યાંગ. એ યાદ રાખવાનું. વાતાવરણના સ્તર યાદ રાખવા માટે TSOMI તો ટ્રોપોસ્ફિયર, એસ એટલે ટેટોસ્ફિયર, ઓ એટલે ઓઝોનસ્ફિયર, એમ એટલે મેસોસ્ફિયર અને આ એટલે આયનોસ્ફિયર. બરાબર. પછી 12મું છે ભારતને માત્ર જમીન સીમાથી અડતા દેશો. માત્ર ખાલી જમીનને જ અડતા હોય હો, એવું નહીં કે પછી પાકિસ્તાન છે એ જમીનને પણ અડે છે અને દરિયાને અડે છે, એ નહીં લેવાનું. ખાલી જમીનને અડતા હોય, દરિયાને અડતા હોય એવા નહીં લેવાના. તો ચાઇના બેન, તો ચા એના એટલે ચીન, બી એટલે ભૂતાન, એ એટલે અફઘાનિસ્તાન, એન એટલે નેપાળ. આટલા જે 4 દેશો છે એટલા જ ખાલી જમીન, ખાલી માત્ર જમીનને અડે છે, બીજા બધા પાણી સાથે જમીનને અડે છે, એવી રીતના છે, એટલે એ ગણવાના નથી હોતા. એક્ઝામમાં પૂછાય તો ધ્યાન રાખવાનું. ગુજરાતમાં કઈ ચીજ વસ્તુમાં પ્રથમ સ્થાને છે? ગુજરાત કઈ ચીજ? તો નમક યાદ રાખવાનું. એટલે નમક એટલે મીઠામાં પહેલા નંબર છે, મ એટલે મગફળી અને ક એટલે કપાસ, એવી રીતે યાદ રાખવાનું. પછી છે 14મું, પાકિસ્તાન સાથે જોડાયેલા રાજ્યો. એટલે સૂત્ર છે પંગુરાજ. પંજાબ, ગુજરાત, રાજસ્થાન, જમ્મુ કાશ્મીર. એ તો ઇઝી છે, બધાને આવડતું જ હોય છે, એટલે વાંધો નહીં આવે. પછી ભારતના પડોશી દેશો. ભારતના પડોશી દેશો કયા કયા છે? તો એમાં બધા આવી જાય. પછી પાણી સાથે જમીન સાથે બધા આવી જાય, એટલે એના માટે સૂત્ર છે 55 MBA. તો બ એટલે બાંગ્લાદેશ, ચ એટલે ચીન, પ એટલે પાકિસ્તાન, ન એટલે નેપાળ, એમ એટલે મ્યાનમાર, બી એટલે ભૂટાન, એ એટલે અફઘાનિસ્તાન. બરાબર. પછી ભારતના 7 સિસ્ટર છે એને ઇઝી રીતે યાદ રાખી જાય. ATM આના મમ્મી, બીજું કંઈ નહીં. એ એટલે અસમ, ટી એટલે ત્રિપુરા, એમ એટલે મેઘાલય, આ એટલે અરુણાચલ પ્રદેશ, ના એટલે નાગાલેન્ડ, એમ એટલે મણિપુર, મી એટલે મિઝોરમ. બરાબર. આટલા ઇઝી છે, તો આવડી જાય વાત છે. પછી લોખંડ ઉત્પાદન માટે ક્રમાનુસાર દેશ. બરાબર. એટલે લોખંડ જે પહેલાં કયા દેશમાં પહેલા નંબરે કયો દેશ છે? તો પહેલું છે આ સૂત્ર છે ચાબી. CHABI એટલે ચાબી યાદ રાખવાનું. એટલે CH એટલે ચીન, એ એટલે ઓસ્ટ્રેલિયા, બી એટલે બ્રાઝિલ અને I એટલે ચોથા નંબરે ભારત છે. યાદ રાખવાનું, લોખંડમાં ચોથા નંબરે ભારત છે. પછી 18મું છે માનસરોવરમાંથી નીકળતી નદીઓ. માનસરોવરમાંથી કઈ કઈ નદી નીકળે છે? તો યાદ રાખવાનું SBI, સતલજ, બ્રહ્મપુત્ર અને સિંધુ. બરાબર. પછી છે ભારતની સ્થળ અને જળ સીમા સ્પર્શતા દેશો. સૂત્ર છે મા બાપ. મ્યાનમાર, બાંગ્લાદેશ અને પાકિસ્તાન. આ યાદ રાખવાનું. જળ અને જમીન બંને સાથે અડતા કયા કયા દેશો છે આપણા ભારતને? તો આ અગાઉ આપણે જોયા ખાલી માત્ર જમીન સાથે, આ બંને સાથે અડતા હોય તો કયા કયા છે? મ્યાનમાર છે, બાંગ્લાદેશ છે અને પાકિસ્તાન છે. આ 3 જ છે. બરાબર. પછી ગ્રીન રેખા પર આવેલા દેશો. ગ્રીન રેખા છે, ગ્રીનિશ રેખા, એ કયા કયા દેશો? જો ગેટ મી BSF. બરાબર. તો જી થાના, ઈ અલ્જીરિયા, ટી ટોગો, એમ માલી, ઈ ઇંગ્લેન્ડ, બી બુર્કિન ફાસો, એસ સ્પેન અને એફ ફ્રાન્સ. બરાબર. એટલા દેશો છે. વસ્તીના આધારે ક્રમમાં દેશો. વસ્તીના આધારે પ્રથમ કયો દેશ છે અને છેલ્લો કયો દેશ છે, એ રીતના સૂત્રના આધારે લાઇનસર ગોઠવેલું છે. તો CAI અને IB પાકિસ્તાન. બરાબર. એ સૂત્ર છે. એટલે C એટલે ચીન, I એટલે ઇન્ડિયા એટલે ભારત, A એટલે અમેરિકા, I એટલે ઇન્ડોનેશિયા, B એટલે બ્રાઝિલ અને છેલ્લું પાકિસ્તાન. બરાબર. એ વસ્તીના આધારે ક્રમ છે. બસ, તો આવી રીતનું આ શોર્ટકટ ટ્રીક બનાવી હતી મેં, અને બીજું અગાઉ હું લઈને આવીશ. તો દોસ્તો, આ રીતની શોર્ટકટ ટ્રીક હતી, અને અગાઉ પણ મેં બનાવી હતી શોર્ટકટ ટ્રીક, જે તમને ઉપયોગી થઈ હશે. અને તમે પોતાની નોટ્સ બનાવી દેજો આવી રીતે. તો મેં પણ બનાવી છે, અને તમે પણ બનાવી દેજો, તો ખૂબ ઉપયોગી થશે. કેમ કે સરળ રીતે યાદ રહે માટેની આ ટ્રીકો છે બધી. અને અગાઉ મેં વિડીયો બનાવ્યો છે, એ પણ જોઈ લેજો. આ છે પાર્ટ 2, અને આગળ પાર્ટ 3, પાર્ટ 4, 2-3 આવશે હજી. તો ચેનલ પર બન્યા રહેજો અને
સપોર્ટ કરતા રહેજો મને, અને કોમેન્ટ કરો કે તમને શું નથી ફાવતું, કંઈ બી હોય તો કંઈ બી ક્વેરી હોય તો મને પૂછો, કઈ બુકનું હોય, કંઈ બી હોય રિલેટેડ, રનિંગ ના થતું હોય એના રિલેટેડ, તો બી હું રિપ્લાય આપીશ. કોમેન્ટ કરો, ઇન્સ્ટાગ્રામ પર રિપ્લાય આપું છું, તો ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરો, વાંધો નહીં આવે. અને બીજું છે કે આ તમે ટ્રીક અપનાવશો તો તમને ખૂબ યુઝફુલ થશે. અને અગાઉ હવે હું વિજ્ઞાનનું બીજું કોઈ બી સબ્જેક્ટ હશે તો એની ટ્રીક લાવીશ. અને આવી રીતના આ ટ્રીક તમને કેવી લાગી તો કોમેન્ટમાં લખજો કે સારી લાગી, આમ તેમ યુઝફુલ થતી હોય તો થોડું લખજો, એટલે મને થોડું ખબર પડે કે હા ભાઈ યુઝફુલ થાય છે એમ. અને અગાઉ ટેલિગ્રામ પર તમે જોઈન ના કરી મારી ટેલિગ્રામ ચેનલ, તો ટેલિગ્રામ ચેનલ પર જોઈન કરી દેજો. એમાં હું બધી અપડેટ આપતો રહું છું. અને કોઈ બી શોર્ટકટ ટ્રીક હોય, કોઈ બી સબ્જેક્ટની કોઈ બી PDF હોય તો હું IMP એમાં નાખતો રહું છું. અને અગાઉ જે હસમુખભાઈ સાહેબે લીધી છે એક્ઝામ, જે તલાટી, જુનિયર ક્લાર્ક અને કોન્સ્ટેબલ, એની પણ PDF મૂકી દીધી છે મેં, એટલે એ પણ તમે જોઈ શકો છો એ પેપરોની. અને તમને એનાલિસિસ કરેલા જે પેપરો છે એની IMP પણ મેં બધા સબ્જેક્ટની મૂકી દીધી છે, તો એ પણ તમે જોઈ શકો છો. અને નવી નવી અપડેટ જે બી આવે એ મૂકતો રહું છું એમાં, તો એકવાર જોઈ લેવું ટેલિગ્રામ ચેનલ પર જઈને. અને ચેનલને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, અને બીજાને શેર પણ કરજો, એટલે બીજાને પણ ઉપયોગી થાય. કેમ કે આ જે વસ્તુ છે એ જેટલું તમે નોલેજ પોતાની પાસે રાખશો એનો કોઈ મતલબ નથી. બીજાને શેર કરો, ઉપયોગી થાય તો સારું. કેમ કે અત્યારે બધા ફ્રીમાં કોઈ કરતું નથી, બધા પૈસા સિવાય વાત કરતા નથી. એટલે આપણે ફ્રીમાં બધાને ઉપયોગી થાય, જેને પૈસાની અગવડ હોય, એને પ્રોબ્લેમ થતી હોય, એના માટે આપણે મદદ કરવી જોઈએ. એટલે માટે આપણે જેને જરૂર હોય એને શેર કરતા રહેવાનું, એટલે એને પણ ઉપયોગી થાય. અને આવી રીતે તમે સપોર્ટ કરતા રહો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો અને કોમેન્ટ કરો તો ખબર પડે મને શું છે શું નહીં. રનિંગ ના કરવાનું ચાલુ કર્યું તો હવે કાલથી ચાલુ કરી દેજો, 1 તારીખ થાય છે કાલથી, તો રનિંગ ચાલુ કરી દેજો. કેમ કે હવે ટાઈમ નથી, કેમ કે નોટિફિકેશન બધાએ જોઈ જ લીધું હશે કે ડિસેમ્બરમાં એક્ઝામ લેવાની છે, તો રનિંગ 11મા મહિનામાં ચાલુ કરી દેશે તો 12મા મહિનામાં એક્ઝામ લેવાનું થાય. એટલા માટે બને ત્યાં સુધી રનિંગ વહેલા જ લેવાશે, કેમ કે હવે ટાઈમ ખૂબ ઓછો છે. જો 12મા મહિનામાં PSIની એક્ઝામ હોય અને પહેલા મહિનામાં કોન્સ્ટેબલની એક્ઝામ હોય, એટલે રનિંગ વહેલા લે ત્યારે આ એક્ઝામ પૂરી થાય. એટલા માટે રનિંગ વહેલા કરવાની, એક્ઝામ વહેલા કરવાની છે. કેમ કે 10મા 12માનું જે બોર્ડ છે એ બીજા મહિનામાં આવી જવાનું છે, ત્રીજા મહિનાની બદલે. એટલે હવે એક્ઝામ વહેલી પૂરી કરવા માટે અધ્યક્ષ સાહેબ શ્રી હવે ઉતાવળ કરશે અને ફટાફટ એક્ઝામ પૂરી કરવાનું કરશે. એટલે જે લોકોએ તૈયારી ચાલુ ના કરી કરી દેજો. અને નોકરી બોકરી ચાલુ હોય તો બધું મૂકીને હવે તૈયારી પર લાગી જાઓ. બીજું કોઈ ઓપ્શન નથી અત્યારે. હવે આટલો ટાઈમ છે, હવે કરી લેવાય તો કરી લેવાય, બસ બીજું કંઈ જ નહીં. છેલ્લું યુદ્ધ છે, લડી લેવાય, બીજું કંઈ કરાય નહીં. હવે બસ આવી રીતે મહેનત કરો. અને રનિંગ ના થતી હોય તો 2 ટાઈમ દોડવાનું ચાલુ કરી દો. સવારે 2 કલાક આપો, સાંજે 2 કલાક આપો, 4 કલાક બગડશે પણ તમારું રનિંગ પાસ હશે તો તમને એક્ઝામ આપવા મળશે. નહીં તો બધી જે તૈયારી કરેલી છે બધી પાણીમાં જશે. એના કરતાં અત્યારથી મચ્યા જો, રનિંગ પાસ કરો, ગમે તે કરીને 25 મિનિટમાં 5 કિલોમીટર પૂરું કરો. બહેનો માટે તો 9.5 મિનિટ છે, 1600 મીટર, એ તો આરામથી થઈ જાય. પણ પુરુષોને 60-70% ભૂલ એ જ કરે છે રનિંગમાં જ. અને રનિંગમાં મહેનત સારી કરી હોય એક્ઝામની, પણ રનિંગમાં જ ફેલ થઈ જશે તો કોઈ મતલબ નહીં રહે. એટલા માટે ચાલુ કરી દો રનિંગ. અને આ જે શોર્ટકટ ટ્રીક છે એ યુઝફુલ થાય તો કોમેન્ટ કરજો. અને અગાઉ હવે બીજું કાલે લઈને આવીશ એ શોર્ટકટ ટ્રીક, એ વિજ્ઞાન ટેકનોલોજીની છે, તો એ પણ તમને યુઝફુલ થશે. તો તમને જરૂર હોય કે વિજ્ઞાન ટેકનોલોજીને હું શોર્ટકટ ટ્રીક લાવું તો થોડું સબસ્ક્રાઈબર વધારે આપજો, કોઈને શેર કરજો. તો આપણે બીજો પાર્ટ લાવીશું, પાર્ટ 3. તો આ પાર્ટ 2 તો લાવી દો એમને એમ જ. પાર્ટ 3 જોઈતો હોય તો થોડું મને સપોર્ટ કરજો, એટલે પાર્ટ 3 લાવીએ આપણે. ચલો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધીમાં શેર કરી દો, સબસ્ક્રાઈબ કરો અને મળીએ નવા વિડીયોમાં. બાય બાય, ટેક કેર.